માં પહેલા તો બહુ લોકો આવતા હતા, પણ હવે 9 મહિને ઉડાઈ દે તમને. ત્યાં એ લોકો ન જુએ આપણને કે કોઈ ન જુએ, તમે ઝોનમાં ક્યાં ઉડાઈ દે. પણ અમે લોકો કેવું, એ લોકો અમારા જેવા જ મિલિટરી વાળા બી, અમે લોકો સોમવારે અમારે જવા, આજ સોમવારે જ રજા જ અમારે. હવે વર્કિંગ ડે રજા રાખે ને, કોઈને બેંકનું કામ હોય, તે કામ થાય એટલા માટે. હવે એક પ્રશ્ન તમને પૂછું, બોલો સાહેબ. એમાં MS યુનિવર્સિટીના માણસો કેવી રીતે આવતા હતા? કેમ કે હું MS યુનિવર્સિટીમાંથી છું અને આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના મારે બાજુમાં જ ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટની બાજુમાં આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ બરોબર છે. હવે એ લોકો દર વર્ષે હા સોના સાહેબ બરોબર છે, એ દર વર્ષે લઈને આવે. ત્યારે એક વખતે એમને મને પણ કહ્યું તમે ચાલો, તો એને જ્યારે આખી વાર્તા સંભળાવી કે શું થશે ને કેવી રીતે થશે, એટલે મેં ના પાડી. મેં કે 1 મહિનાની પહેલાં તો 1 મહિના રજા લેવી પડે, બરોબર છે ને, અને પછી અહીંયા આવવાનું. એટલે આ જે સાહેબ જે તમને વાર્તા કહે છે, જે સાચી વાત છે, 100% સાચી છે, અને હું એના પ્રત્યક્ષ છું. એટલે મેં સાંભળ્યું છે કે કેવી રીતે આ બધું થતું હતું. અને એનો જે છે તમારે પાસે આર્કિયોલોજીકલ આપણે MS યુનિવર્સિટીને જો આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટમાં છે, એમાં ઘણી બધી શોધો એ લોકો કરી છે. બોલો બોલો. 650 વર્કર્સ આર વર્કિંગ, 650 માણસો રમતા કામ કરતા હતા. 40 થી વધારે 10 મીટર બાય 10 મીટરની ટ્રેન્ચો હતી. ત્યાં ધોલાવીરામાં અપર ટાઉન, મિડલ ટાઉન અને લોઅર ટાઉન એ રીતનું છે. હા 3 જાતનું બરોબર છે. 4 કિલોમીટરનો આખો એરિયા છે. સાચી વાત છે. અને સમજો કે એ ભારતની સૌથી મોટી હડપ્પન સંસ્કૃતિની સાઇટ મળી, અને 2008માં એને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ડિક્લેર થઈ. ત્યાં આપણે એમ કહીએ છીએ કે ચેકડેમનો કોન્સેપ્ટ છે 5000 વર્ષ જૂનો છે. ત્યાં મનહર અને મનસર નદી વહે છે. સાચી વાત છે. આખા નગરને ફરતે 16 ચેકડેમ છે. હા એકદમ સાચી વાત છે. મેં જોયેલું છે. એટલે કે એ લોકો જલ હી જીવન હે.